कैवल्यं दिव्यदृक्साक्षी आदिकर्तारं कृपानिधे प्रणतक्लेशनाशाय अनन्ताय नमो नमः। अल्पज्ञोऽहं सर्वज्ञोऽहं सच्चरणं जुगलरूपं त्वं नमामि। भगवान श्री करुणासागर महाराज की जय। सत केवल साहेब। આજે ઉલટ ક્રિયા ક્લાસ 44 બરાબર અને દ્વેષકાળ એ વખતે શું થતું કંઈક 44-43 માં કંઈક ફરક થયો 44 જ છે એટલે ગયા વખતે જે હતું ને એમાં ભેદ હતો એટલે પછી મેં જોઈ લીધું બરાબર એટલે આજે છે એ દ્વેષકાળ અને એની સાથે આવે છે અંધતમ ભાવના। પેલું વિષય છે કે સ્થાન શું છે આનું બધામાં આપણે નક્કી કરીએ જ છીએ કે ભાઈ સ્થાન શું છે એનું સુગંધ આવવાનું સ્થાન કયું છે કે કાન નહીં કે ના કે એટલે જો થોડોક ફરક પડે તો શું થાય એટલા માટે કીધું કે ભાઈ બરોબર છે કે પછી નખ કાપતા હોય ને એમાં થોડોક જીવ તો સેજ આવી ગયો તો શું થાય એની જેમ સ્થાન એની કિંમત છે। જે જીવતો નખ અને મરેલો નખ એ વચ્ચેનો જે ભેદ છે એ સ્થાન એટલે કે સ્થાન કયું છે એને આપણે એકવાર લખીને સમજી લઈએ એટલે એના માટે આપણે સ્પષ્ટ થઈ જઈએ। એક તો દ્રશ્ય આવી જાય આંખમાં, બે ઇન્દ્રિયનું કામ થઈ જાય અને શ્રવણ ઇન્દ્રિયથી સાંભળી લેવાય એટલે એ રીતે જોયું કે ભાઈ છે હું દ્વેષ કાળ છે લાલ કે કાળીમાં દ્વેષ આ કેટલામો કાળ છે દ્વેષ બે આવે ને બરાબર તો કયો કેટલા નંબર નો કાળ છે 5મો દ્વેષ બરાબર આ દ્વેષ કાળ દ્વેષ કાળ છે એ કેટલામો છે તો કે 5મો છે તો કે ચોથો શું છે સ્વભાવ કાળ। છઠ્ઠો શું છે આકાંક્ષા। આવી રીતે આપણે આની જગ્યાએ એક નક્કી કરી અત્યારે આના ઉપર આપણું ધ્યાન છે। આ દ્વેષકાળ ક્યાં છે આ બે ની વચ્ચે તો એની કીધું તમો ગુણમાં। તમો ગુણ ક્યાં છે કારણ શરીરમાં બરાબર ખાલી કે તમો ગુણ એકલો છે કારણ શરીરમાં કે ના કોણ છે એની સાથે કે એનો એક પંથી કોણ છે અચતગણ। અચતગણ એનો એક પંથી છે બરાબર। હવે એના તે અચતગણ ની છે ઈ અચતગણ ની ભાવનાઓ છે બરાબર અને આ કાળ છે તમો ગુણના। તો અચતગણ ની જે ભાવના છે એમાં એની આરે 5મી ભાવના કઈ છે એની સાથે બાજુમાં આવશે નિદ્રા ભાવના પેલા ની આરે અંધતમ ભાવના બરાબર। આનું કીધું
આ તમોગુણ અને અચત ગણ ઈ શું છે? એક પંથી છે, સજાતી નથી. સજાતી અને એક પંથીમાં બહુ ફરક, આખા સમજી લીધું. સજાતી એટલે બે ભાઈ સગા છે, એ ટ્રેનમાં જાય છે, એ સજાતી છે ને એક પંથી પણ છે. સમજાયું? હવે એક ભાઈ છે એ એક કોઈ બીજી જ્ઞાતિના છે, એક બ્રાહ્મણ છે અને એક કોઈ ક્ષત્રિય છે. એ બે એક ટ્રેનમાં મુસાફરી સાથે કરે છે. એક પંથી છે પણ સજાતી નથી. જો આના ઉપરથી ફરક કરવાનો આપણે કે ભાઈ સજાતી તમે કોને કહો છો ને એક પંથી કોને કહો છો. ઝીણી વાતો જયારે આપણે આવશે ને ત્યારે આ બધી ખબર પડશે. બહુ ઉપર જાય ને ત્યારે તો બહુ ઝીણું જોવું પડે. બારીક જેને જોતા આવડે ને એ જ એમાં પહોંચી શકે, નકર એમાંથી નીકળે નહીં. તો આ બે એક પંથી છે. બે એક પંથી હોવાથી આ બે નો સંબંધ એક પંથી છે. એટલે યાત્રા સાથે કરે છે આ બંને. એ કેમાં યાત્રા કરે છે? કારણ શરીરમાં યાત્રા કરે છે. ઓલા ટ્રેનમાં કરતા હતા, ઓલા પ્લેનમાં કરતા હતા, રિક્ષામાં કરે છે કોઈ. તો કે આ કારણ શરીરમાં યાત્રા સાથે કરે છે, એક પંથી છે. એટલે એને એક જગ્યાએ જવું છે. આપણે સજાતી નથી હોતા, પણ આપણે મુંબઈ થી બેસીને ન્યુયોર્ક જવા માટે તો ઘણા બધા એમાં સજાતી તો આપણે બે જ હોય. આપણા સંબંધી જે છે એ સજાતી છે, પણ એક પંથી તો આખું પ્લેન છે, હે ને? એટલે આ રીતે સજાતી અને એક પંથી બે ની અંદર. તો હવે આ સજાતી બે છે તો આ બે વચ્ચે એક પંથી છે તો આ બે વચ્ચેનો સંબંધ એક પંથી થયો ને. આ બે ની વચ્ચેનો સંબંધ એક પંથી થયો. અને એક પંથી હોય એટલે એની જ્યાં સુધી યાત્રા છે ત્યાં સુધી તો સાથે રહેવાના જ છે. અને સાથે રહેવામાં એની ઘણી દોસ્તી પણ થઈ જાય. ક્યારેક ક્યારેક એવું બને કે પોતાના વિષયો સરખા હોય એટલે સજાતી એ નથી પણ વિચાર એનો એક છે, તો પાછળથી હોતી ઘણી વખત એના દોસ્તી થઈ જાય ને. તો પ્લેનમાં મળ્યા હતા, અમારે આ 5 વર્ષથી દોસ્તી થઈ ગઈ, એવી રીતે દોસ્તી પણ થઈ જાય. એવી રીતે અહીંયા કીધું કે ભાઈ અહીંયા કીધું કારણ શરીરમાં, તમો ગુણમાં અને 5માં દ્વેષ કાળ છે. સ્વભાવ કાળની નીચે અને આક્રમણ કાળની ઉપર. હવે સ્વભાવ કાળ જે છે એની અંદર આનું થોડું જોવાણ આવે, એમ આક્રમણ કાળનો આની અંદર એના શેર હોય. તો જે દ્વેષ કાળ છે એની અંદર ધારો કે 10% સ્વભાવ કાળ છે અને 10% આક્રમણ કાળ છે. એમ આની અંદર જોડાવા માટે અંધતમનો 10% છે, તો 70% છે એ દ્વેષ કાળ સંપૂર્ણ છે. એ બધા મિશ્રિત છે. જે કહેવાય ને આપણે કે પોખણ. તો દ્વેષકાળને અંધતમને આરે જોડાવા માટે અંધતમનો કોઈ ભાગ આની અંદર મૂકેલો હોવો જોઈએ. જે રીતે સ્ત્રી પુરુષનું જોડાણ છે તેમાં અવ્યાકૃતના 8 ભાગ સ્ત્રીના વિશે છે અને 2 ભાગ પુરુષના છે એ મૂકેલા છે. એવી રીતે પુરુષ વિશે છે એ નિરંજનના 8 ભાગ છે, 2 ભાગ અવ્યાકૃત. તો જોડાણ રે એ બે જો પૂરા થઈ જાય તો જોડાણ મટી જાય. હવે આ જોડાણ છે ત્યાં સુધી કારણ શરીર રહે. આ જોડાણ વચ્ચેથી તૂટી જાય એટલે કારણ શરીર બ્રેક થઈ જાય, એ તૂટી જાય, એનો સંબંધ રહે નહીં. એટલે આને બેને અત્યારે આપણે જોઈએ છીએ કે ભાઈ અમારે જે વાત કરવાની છે એ આની કરવાની છે. અને આને તમે અંધતમને હું કામ લીધો? એક પંથી છે એટલે. અને આ હવે તો અંધતમ છે ને આ સ્વભાવ કાળ ને આ આક્રમણ કાળ છે તેના 10-10 હોય, 10% છે ધારો કે આ. તો આના તો આવી રીતે એક નક્કી કરી શકીએ આપણે. તો કે દ્વેષ કાળની અંદર હવે આપણે ગતિ કરવી છે. તો કીધું ક્યાં છે? તો સ્થાન નક્કી કર્યું, બરાબર. એટલે કીધું એક પંથી છે, સજાતીય નથી. હવે કીધું કે આ શરીર છે કારણ શરીર. તો કારણ શરીર તમે કયો છો કોને? એટલે આપણે એમ કહીએ ભાઈ ત્રીજું શરીર છે. કેનું બનેલું છે? તો કે અગ્નિ તત્વનું છે. અંતસ્કરણ અહંકાર છે, બરાબર. હવે આ શરીરનું મુખ્ય કાર્ય શું છે? તો કે અવ્યક્તને વ્યક્ત કરવું અને વ્યક્તને અવ્યક્ત કરવું. અગ્નિ તત્વ છે ને, પાણી તો હાથમાં પકડી એકાય છે એવું વ્યક્ત થઈ જાય, પણ અગ્નિ છે એ વ્યક્ત પ્રણવ હવા છે એને વ્યક્ત કરે છે અને પાણીને છે એ અવ્યક્ત કરે છે. અગ્નિ બાળીને વરાળ કરી નાખે છે. તો કારણ શરીરનું કાર્ય આવું છે કે વ્યક્તને અવ્યક્ત કરવું અને અવ્યક્તને વ્યક્ત કરવું. કારણ કે બે વિશે રહેલું છે.
ઉપરના અવ્યક્ત બે તત્વો છે, વાયુ અને આકાશ. હવે નીચેના બે તત્વો છે એ વ્યક્ત છે, તો કે જળ અને ભૂમિ. એ બંને વચ્ચે આ સંયોજન છે. હવે એ રીતે કીધું ભાઈ વ્યક્ત એટલે આપણે અત્યારે જોઈએ છીએ બધા પદાર્થ છે, સ્થૂળ શરીરમાં બધું દેખાય, સ્વપ્નમાં દેખાય છે, પણ કારણ શરીરમાં દેખાય છે અને યાદ નથી રહેતું એટલે વિખેરાઈ જાય છે. સમજાયું? એટલે એ પ્રણવ ઉપર જાય, ઘાટ ઉપર અને પ્રણવ ઉપર બંને ઉપર છે. ઘાટ એટલે સ્થૂળ, ઘાટ વત્તા પ્રણવ, આ બંનેનું અહીંયા કારણ શરીરમાં પ્રાગટ્ય છે બંનેનું. એટલે એને કીધું ઘાટ એટલે પ્રણવ, એટલે ઘાટ એટલે સ્થૂળ અને પ્રણવ એટલે સમજીને અવ્યક્ત. સ્થૂળ અને અવ્યક્ત આના પ્રમાણમાં અવ્યક્ત. આવું છે ઉપર લખું છું તમને દેખાય એટલે આનું બહુ તમારા મગજમાં ઉતરે ને એ મહત્વનું છે. કઈ ક્રમમાં વ્યવસ્થિત રીતે એ ધ્યાનમાં રાખી લીધો. તો કારણ શરીરની અંદર અગ્નિ તત્વ છે, ત્રીજું શરીર છે, એની પછી બે છે, ચોથું અને પાંચમું, એની પહેલા બે છે, પહેલું અને બીજું, એમ કરીને એવી રીતે દ્વેષકાળ છે એ રીતે ઉપર 4 છે અને નીચે 5 છે. તો આ બે વચ્ચેના થઈ ગયા આ માહિતી. એટલે પરમ ગુરુ આવે ધારો કે તો ક્યારે આવે કે કલ્પના મધ્યમાં. એટલે કલ્પના મધ્યમાં આવે એટલે ક્યાં આવે? તો કલ્પના મધ્યમાં તો 14 મન્વંતર આવે. જો 15 મન્વંતર આવતા હોય તો નક્કી થઈ જાય કે 8માં જ આવે છે. અલા મધ્ય એટલે 7 દૂર 14. હું એમ કઉ છું આ બે મધ્ય છે. 5 ને 6 વચ્ચેના. હા વચ્ચેના થાય ને એમ. 1 2 3 4 અને એઠે 4 ગણો. અહીંથી લે ને તું 7 8 9 અને 10. અહીંથી લે એટલે 3 2 1 એટલે 1 2 3 અને 4. આ 1 2 3 અને 4 થઈ ગયા. આ બે મધ્ય નથી ને, એટલે આમ ગણવું એમ. એટલે છે ધ્યાનમાં આવે ગણિતમાં. તો કે પરમ ગુરુ આવે તો એ કીધું 14 જો મન્વંતર હોય તો નક્કી કરો તો તમે તો એ 8માં આવે. બરાબર? 7 આ બાજુ વહી ગયા અને 7 પેલી બાજુ. એટલે 8 થી લઈને 8 9 10 11 12 13 અને 14 ને 15 તો 8માં આવે. 8 ને બાદ કરી નાખ્યું એટલે 9 10 11 12 13 14 એટલે ઉપર 7 ગયા, નીચે 7, 1 થી 7 તો 8માં આવે. પણ ધારે 14 છે તો એનું મધ્ય શું કહેવાય? તો કે આ બે ને મધ્ય કેવું પડે. બેકી રકમ હોય એમાં બે ને મધ્યમાં મૂકી દેવાય, એકી રકમ હોય એમાં એક જ મધ્યમાં આવે. હા ધ્યાન રાખજો. અથવા બેકી રકમ છે તો એની સંધિ લઈ લેવી પડે. હા તો એ પૂર્ણ મધ્ય થયું. આ મધ્ય થયું, આ પૂર્ણ મધ્ય થયું. પણ પૂર્ણ મધ્યમાં શૂન્યતા છે એટલે એને આપણે ગણતા નથી. પૂર્ણ મધ્ય શૂન્ય છે, ત્યાં કઈ છે નહીં. એટલે એવી રીતે આપણે લઈએ તો આ રીતે ધ્યાનમાં આવે. જો તમને આ સમજાય એટલા માટે કેવું છે મારે. હવે આગળ આપણે ચાલીએ. આ થોડીક જગ્યા નક્કી થઈ ગઈ ને એટલે પછી એનાથી આગળ જઈએ આપણે. આની સમજ સાચી છે એકદમ. અક્ષરો આડાવળ પણ તમે સમજની અંદર લેશો અને તમે આનું જો માળખું બનાવશો આખું એક ટેબલ તો સ્પષ્ટ બની જશે. તમને મજા આવશે કે આ ટેબલ આપણે તૈયાર કરવું છે. તો એ ટેબલ તૈયાર કરીને આમાં યુટ્યુબમાં મૂકીએ. કઈ કોઈ તૈયાર કરે આખું ટેબલ તો થાય એમ. આને ફોટો પાડી લેવાનો પછી બરાબર. હા એમાં જ ટેબલ થઈ જાય. હવે અહીંયા કીધું કે આ વાત તો થઈ ગઈ કે એનું સ્થાન નક્કી થઈ ગયું અમારે કે દ્વેષ કાળની ઉલટ ક્રિયામાં આપણે જઈએ છીએ. તો કીધું કે હવે બીજી વાત, આ મુદ્દો હવે બીજો છે. આ મેં તમને પહેલા મુદ્દામાં વાત કરી. બીજો મુદ્દો એવો છે કે દ્વેષકાળ અને અંધતમ બંનેને તમે જુઓ તો બંને અચેત છે. અચેત છે એટલે જડ છે. આ તમોગુણની અંદર જડતા વધારે છે, અગ્નિ તત્વ છે એટલે સમજાણું. તો એ જડ છે એટલે નિષ્કૃષ્ટ શું કહેવાય એને, ઉત્કૃષ્ટ અને હા એટલે અધ નીચેનું અધ. તો એવું અધ છે કે તો એવી નીચેની સ્થિતિ છે. આમ જડતા વધારે છે એટલે. તો હવે જડતા વધારે છે એની અંદર એ બે ભાગ કર્યા છે કે
તો કીધું કે દ્વેષકાળ શું કરે છે. તો એના માટે આપણે પાના નંબર 312 ઉપર સામાન્ય પેલું શું છે એનું સાધારણ પ્રવૃત્તિ એમાં 312 ઉપર જાય એટલે પહેલો પેરેગ્રાફ પૂરો થાય ને એમાં નીચેની ત્રીજી લાઈન છે. દ્વેષકાળ તે રાગસ મટી ગયો. દ્વેષકાળ તે અનેક જીવ તથા પદાર્થ ઉપર દ્વેષ ઉપજે તે દ્વેષકાળ જાણો. આની અંદર આટલી વાત કરી દીધી. શું કીધું? દ્વેષકાળ કોને કીધો? તે અનેક જીવ તથા પદાર્થ ઉપર દ્વેષ ઉપજે તે દ્વેષકાળ છે. સીધી એક લાઈન કહી દીધી. હવે એની કીધું એની સાથે અંધતમ ભાવના જોઈ લઈ. તો કે અંધતમ ભાવના છે તે શું છે? અંધતમ ભાવના તે નીચેની છે, નીચેની સાઈડમાં જો અંધતમ ભાવના તે નિદ્રા આવે ત્યારે કશો શ્રમ કર્યા વિના નિદ્રામાં બરલે અને જાગ્રત અવસ્થામાં જાગ્રતમાં પણ અમથો બબડાટ વાચાળ કરે તે અંધતમ ભાવના જાણવી. હવે વાચાળ થઈ જાય જ્યાં સુધી દ્વેષકાળ છે ને એ હજી તે કાળમાં છે. એટલે કોઈના ઉપર આપણે દ્વેષ રાખતા હોય અંદર હજી ઈ ચેતન છે, કોઈના ઉપર દ્વેષ છે બહુ, એના ઉપર આપણે ખુન્નસ પણ છે બહુ, આપણે એની ઉપર આમ ચીડ આવે છે. જેમ કૂતરાને બિલાડી ઉપર આવે ને બિલાડીને કૂતરા ઉપર આવે એવી રીતે ચીડ ધારો કે આવે છે. પણ જ્યાં સુધી તમે એને વર્તનમાં ન લાવો બહાર ભાવનાથી બોલો નહીં ત્યાં સુધી હજી સમી જાય તો સામે વાળાને ખબર ન પડે. હજી તમે એને દ્વેષકાળની અંદર હવે તમે સમાધાન કરી શકો એનું. હજી તમને અંદર દ્વેષ આવ્યો છે, તમે પ્રગટ તો નથી કર્યો. જયારે એ બોલી જાય તું આવી નો છો તું તેવી નો છો તે આમ કર્યું તો એ બોલી જાય બબડાટ કરી નાખે એ તો અંધતમ ભાવના સમજવી. તો એ પછી હંધાવાનું જ નથી, એને બહુ મોટી આટી પડી જાય. સમજાણું? આ વસ્તુ અહીંયા સમજવાની છે કે આ બે વચ્ચેનું બે સાથે લીધા તો શું છે કે દ્વેષ થઈ ગયો. મને એમ થઈ ગયું કે હવે રીટાબેન પ્રત્યે મને દ્વેષ થઈ ગયો. ધારો કે કોઈ એક નામ લઈ લઈએ આપણે તો દ્વેષ થઈ ગયો. પણ એ સામે આવે છે ને હું એમ કહું તમે આવા છો ને તેવા છો ને બબડી નાખું અંધતમ ભાવના મને લાગી ગઈ તો મારી વચ્ચે સમાધાન થવાના કોઈ હજી ચાન્સ નથી. એ મારે છૂટા જ પડી જવાનું છે એનાથી. પણ હું ધારો કે મને ભાવના દ્વેષકાળ લાગ્યો છે પણ હું બોલતો નથી કાંઈ, એટલે ત્યાં સુધી હું અટકી ગયો. એટલે દ્વેષકાળ લાગ્યો છે પછી જે હું એને આમ ફરી જાઉં આમ કહું વર્તનમાં ભલે ને યારે ઉભો ન રહું તો હજી હું એને કઈ કહેતો નથી ત્યાં સુધી હજી એને અંદર નથી વાગતું. બાહ્ય વર્તનથી મને જાણી જાય છે કે આને મારા ઉપર દ્વેષ છે. પણ તમે જયારે બોલવાની શરૂઆત કરો ત્યારે એને વાગવા મળે અને એ વાગે ત્યારે એ સામે બોલે છે, આપણે એના તર્ક કરે છે. તે આમ કર્યું એટલે મેં આમ કર્યું એમ, તારી પહેલી ભૂલ છે એમ. એટલે પછી બે વચ્ચે એટલો મોટો પેલો થઈ જાય કે અંધતમ ભાવના આ જગ્યાએ છે. વર્તનની અંદર ખબર પડે કે અંધતમ એટલે અંધતમ જયારે લાગી ગઈ ત્યારે કોઈ પણ ક્લાસ નથી રહેતો, પછી એમાં છૂટું જ પડવાનું રહે. એટલે આ લોકો સંવાદ રાખે છે હજી બે દેશો વચ્ચે કે બીજા કોઈની વચ્ચે ઝઘડા થયા હોય તો એમ કે ભાઈ આપણે છે એ મળી તો ખરા, વિચારણા તો કરીએ એમ, તમે એને આપણે બધા તો કંઈક સંવાદ કરીએ એમ, એટલે ગોષ્ઠી કરીએ અથવા એનો ઉકેલ લાવવાની કોશિશ કરીએ. પણ એ ઉકેલ લાવવાનો છે અંધતમ ભાવના એ કરીને નહીં, ત્યાં લાગવાનો સભાનતામાં. જો અંધતમ ભાવના એ ઉકેલ લેવા જાય ને તો વધારે બગાડીને આવે અને સભાન રહીને જો એ ત્યાં જાય તો ઉકેલ લઈને આવે. ચાઇના હારે આપણે સંબંધો સુધર્યા કે આપણે જે કાંઈ કર્યું એની સેના પાછી લઈ લીધી બધું કર્યું તો એનું કારણ એવું હતું કે અંધતમ ભાવના એ કરીને નહોતા ગયા. આપણા જયશંકર મળવા ગયા હતા તો સ્વભાવ એને કીધું હતું કે એનો કીધું ને કે સભાનમાં ગયા હતા, અંધતમ સભાન થઈ ગયા હતા કે ભાઈ આપણે અહીંયા કેટલું કરવું જોઈએ એમ, જેથી કરીને આ વધારે વિખેરાય નહીં. એટલે મોટા જે સ્તરના લોકો હોય ને એની સમજ એટલી સૂક્ષ્મ હોય કે એ સ્વભાવને સભાન હોય કોઈ પણ વસ્તુમાં, અંધતમને વર્તવા ન દે. નારદજી બધા ગ્રહોમાં જતા હોય, બીજી ત્રીજી જગ્યાએ જતા હોય અથવા બીજા કોઈ એવા છે જે બીજા બધે જતા હોય ફરતા હોય તો એ અંધતમ ભાવને વાપરે ને તો એ સ્વભાવથી વાપરે, સભાનથી અંધતમ વાપરી કે ભાઈ અંધતમ ભાવને વાપરી. ઊંધું કંઈક શીખવાડ્યું કંસને કે એવું થોડું હોય કે 8 છે તારા, એમાં કયો 8 તારો ભાણ્યો 8મો છે એ કે 1 2 3 4 એમ નંબર ન ગણાય કે આમ લાઈનમાં મૂકી દે ગોળ ફરતા કે એમાંથી કયો 8 હાલ દેખાડી કે 1 થી ગણે એમ કરીને 8 આય થાય એમ ગોળ રાઉન્ડમાં મૂકી દે 8 8 એમ કરીને એને એ પોતે સભાનમાં છે અને સામે વાળાને અંધતમ ભાવના લગાડી. સમજાણું?
એટલે ઓલો તો બધાનો નાશ કરી નાખો કે એકને મારવાની એને વાત કરી કે એ હોય જ નહીં કે તો બધું પાપ લાગે નહીં ને નહીં કે જલ્દી તો કંસને એને મારવા માટેનું પાપ જલ્દી ભરાય અને જલ્દી કરે તો એને ઊંધું સમજાવે એમ. પણ પોતે સભાન છે સામે વાળાને અંધતમ લગાડે. પેલા ત્યાં ગયા ને એટલે તરત જ તે પોતે સભાન હતા કે શું કરવું તો કે કૈલાસમાં ગયા, પછી લક્ષ્મીજીની આગળ ગયા અને બ્રહ્માની આગળ ગયા અને કીધું તમારી કરતા તો કેટલી હારી કે સતી સાવિત્રી છે કે જે આટલી મોટી મનુષ્ય લોકની અંદર છે ને એવું એને આમ ભડકાવી નાખ્યા. એટલે આની ત્રણે વેન લીધું કે માનો કે તમે એની પરીક્ષા લો કે અમારી કરતા કેમ મોટી હોય સતી એમ. અનસુયા, સાવિત્રીની અનસુયા. તો કે અનસુયા એટલે પછી એને ગયા પોતે તો સમાન છે કે આનું આ તોડાવવું છે સતી કે આ બહુ મોટું જે અભિમાન ધારણ કરીને બેઠા છે એને એ તોડાવવું છે એમ. અને પછી આ ત્રણે બાળકનું રૂપ લઈને જે પગ્યા છે બાળક બની ગયા પછી ગોતવાની તકલીફ પડીને એટલે એવી રીતે જે દુર્વાસા ચંદ્ર અને દત્તાત્રેયનો જન્મ થયો તો એ પોતે સભાન છે પણ સામે વાળાને અંધતમ લગાડી દીધી એટલે પોતાનું કાર્ય કરીને આવ્યા. તો કે જો અહીંયા એને નથી ખબર નારદજી નહીં તે કર્તાએ બનાવેલું છે એની અંદર જ આ બધા રમે છે. તમે વિચાર તો કરો. આપણે જે ઉપાસના કરીએ છીએ કે જુઓ તો ખરા કે આ તત્વો આની અંદર કેમ રમે છે ને એને રમાડતા આવડે છે એ ખબર નથી પણ એને એવો ભાવ થયો છે એટલે એ સારું થાય. ઓલાને કે તું મરા બોલ એમ ઊંધું બોલાવી અને સીધું પકડાવી દીધું. મરા બોલવું એ હકીકતમાં તો અભાન અવસ્થા કહેવાય પણ આ શીખવાડે છે ત્યારે પોતે સભાન છે પણ ઓલો અભાન છે ને એને પાછો ભાનમાં લાવો છે એટલે ડબલ અભાન લગાડ્યું એટલે ત્યાં ઊંધું થઈ ગયું, રામ થઈ ગયું એમ. અને એ લૂંટારામાંથી વાલ્મીકી. તો આ બધા પોઈન્ટો એટલે કીધું કે જો અંધતમ છે એની કેવી રમત છે એમ. હવે અંધતમની અંદર આપણે જવું ન જોઈએ એમ. હવે તમારે જવું જ છે એની ઉલટ ક્રિયા કરવી છે તો તમને એના ફાયદા શું મળે? મારે જે લીધા સમજાણું તો એના ફાયદા શું મળે તો કે એને ફાયદા તો છે જ. એના જેમ બધું તમને નડે છે એમ ઝેર તમને નાશ કરે છે એમ ઝેર તમે દવા બનાવો તો તમને ફાયદા છે, રોગ મટાડે છે કે. તો દરેક વસ્તુ આયોજન કરવાથી યોજના કરવાથી પાછી આપને ઉપયોગી પણ થાય છે. હવે અહીં કીધું છે તો હલકું અધમ છે કે જડ છે કે આ પણ છતાં કે આપણે એને સારી રીતે કામમાં લેવું છે કે. તો એને કીધું અહીંયા આ ચૈતન્યંશ કેવો છે કે જો તો ખરા કે આ ચૈતન્યંશ કેવો છે કે આ બધા હારે કામ પાડે છે. એ અત્યારે ભૂલી ગયો છે પણ જો એ ભાનમાં આવી જશે, સભાન થઈ જશે તો એને આ બધા તત્વો કેવા વાપરવા મળશે એને. આ ચૈતન્યંશ કેવો છે કે અને અંશની કળા કેવી છે કે. એટલે કીધું જો આ અંશના વિશે વિચાર કરવો હોય તો કે આને સમજાવવા માટે અને થોડાક ઊંડા જઈએ આપણે તો એના વિશે વિચાર કરીએ તો કે ચૈતન્ય અંશ છે એ અધમ, નિષ્કૃષ્ટ, જડ એનો સંગ કરે અને એને તે ઉપરની સ્થિતિમાં લઈ જાય. આને બંધ કરવું પડશે. ઓલી બાજુથી બંધ થાય આ બાજુ આવી જાય. આ એક મજાની વાત એટલે કરું છું તમને. કેવો છે અંશી કે હલકામાં હલકા પેલાની યારે સંબંધ કરે અને એને ઉત્કૃષ્ટ બનાવી નાખે, શ્રેષ્ઠ બનાવી નાખે. એ જળની આરે રીતે સંબંધ કરે ને એને ઈ ચેતન કરી નાખે, એને હાલતા ચાલતા કરી દેશે કે આવો આ ચેતન અંશ છે કે ઈ તું શું કે તો તને ખબર પડે ને કે આ તત્વોને મારે આવી રીતે વાપરવાના છે તો તને કેવી મજા આવે કે સાધનો મેં કેવા સરસ આપ્યા છે કે તો કે એવું ઈ કરે છે કે એનું કોઈ ઉદાહરણ છે કે આ જે નીચેથી ઉપર લઈ જાય છે અંશ અને બધા એને ચેતન કરે છે એનું ઉદાહરણ છે કે હા કે અંકુરમાં ચૈતન્યતા છે, ખાલી ચેતન અંશ તો આવતો નથી, એની વૃત્તિ જ આવે છે. તો અંકુરની અંદર ખાલી એની ચૈતન્યતા આવી છે અને ઘાટમાં એની ચેતના ગઈ છે. અને જે ઘાટ છે એ ગતિવાળો થયો છે, હાલતો ચાલતો બોલતો થયો છે અથવા એની અંદર કઈ જીવન આવ્યું છે એ ચેતન છે. તન, ચેતન, ચેતના, ચૈતન્યતા અને ચૈતન્ય આ ભાગ છે એના. સમજાણું?
તો કે ચેતન અંશ તો આવતો નથી, જેમ સૂર્ય અહીંયા આવતો નથી, એના કિરણ જ મોકલે છે કે. તો પણ એ એનો સંબંધ કરે છે આ છોડ હારે. તો છોડની અંદર છે એ શું કરે છે કે ફૂલ ખીલવી નાખે છે, ફૂલની અંદર છે એ સુગંધ અંદરથી લાવી નાખે છે, અત્તર બનાવવાની એમાં પ્રોસેસ પણ થઈ શકે છે, અને ફૂલ વિશે પાછો અંદરથી મધ પણ કઢાવે છે. સૂર્ય ન્યા છે, મધ કાઢવાનું કારણ સૂર્યના કિરણો છે, ને તો મૂળ તો સૂર્ય જ છે, સૂર્યનો હોય તો કિરણ ક્યાંથી અહીંયા હોય. એવી રીતે કે ચેતન અંશની તું ગતિ જોઈ કે અંકુર છે ને એ એવી ફેક્ટરી છે એની બનાવી છે કે. તો કે પેલા કીધું કે હું એવી ફેક્ટરી લગાડી છે કે આ બાજુથી બટેટું નાખો ને આ બાજુ સોનું નીકળશે એમ, સમજાણું? તો મેં કીધું કે વાત તો એની સાચી છે કે આ ખાલી અંકુર એની બનાવ્યું, અને અંકુરને આપણે માટીમાં નાખી દીધું, એને પોદળા નાખ્યા આપણે, હાવ નિષ્કૃષ્ટ, હલકા, વાસ આવે, મળ મૂત્ર એની વાસ આવે, આપણે એમાં જાય પણ નહીં એવું ખાતર જે કરીને એમાં નાખ્યું. પણ એ અંકુરની વચ્ચેથી પસાર થઈને જાય ને જ્યાં આ બાજુ, ત્યાં એનું થડ, વૃક્ષ, પાંદડા, ડાળી, ફૂલ, ફળ, મધ, રસ આ બધું થઈ જાય. અંકુર એવું ઝીણું અમથું, અને એની અંદરથી આ બધું પસાર થઈ જાય, ખાલી પસાર. એને એ કીધું કે આ બાજુથી બટેટા નાખો ને આ બાજુ સોનું નીકળે. તો એ જે પ્રોસેસ છે એ અંકુરમાં કરી છે પરમ ગુરુએ, અને એ ચેતન અંશ છે એનો સંબંધ કર્યો ત્યારે થઈ છે. જો તમે કે તમે આ ખેડૂત શું કરે છે કે આખા વર્ષનું જે ખાતર ગાયનું, બળદનું, ભેંસનું જે કઈ ભેગું જોઈએ પોતાના મળમૂત્રો એ બધા ભેગા કરીને ખાડો કરીને અંદર દાટી દે, અને દાટી દે એને કોહવી નાખે, એક રૂપ કરીને પાછો એ નાખી દે છે જે અનાજ પકાવવાનું છે અથવા જે ફળ ફૂલ એના કેરામાં. એ શું કરે છે, અંકુર વિશે જે જાણ મૂકી છે ને એ એને ચૂસી લે છે, ચૂસીને આ બાજુ કાઢે છે ને ત્યારે વૃક્ષ કાઢે છે, એ બાજુ કાઢે છે તો એની અંદર ગુંદર કાઢે છે, આ બાજુ ગુંદર કિંમતી છે, આ બાજુ જો ઔષધિ કાઢે છે કે એમાંથી જ તે લીમડાની અંદર અનેક પ્રકારની ઔષધિ, પછી ફળ કાઢે છે, મીઠા જમરૂખ છે, સીતાફળ છે, ચીકુ છે, કેરી છે, એ બધું કાઢે છે કે. પછી ફૂલ કાઢે છે કે સુગંધિત છે, મખમલ જેવા છે, એનું જોવાય ગમે છે, રૂપાળા છે, જે અરૂપ હતું, જેને જોવું નહોતું ગમતું. તો કે જેનો સંબંધ અંશ કરે છે એને આવું કેવું કરી નાખે છે, જો તો ખરાય કે અંશની વૃત્તિ અંકુરમાં છે, એની ચૈતન્યતા અંકુર વિશે મૂકી છે, તો કે કળા તો જુઓ કે આની. હવે અંકુર ઝીણું અમથું છે, અને અંદરથી કાઢે છે આખું વૃક્ષ, આંબો આખો કાઢી નાખે છે કે અંદરથી. અને એ કાઢે છે કે એમાંથી જે ભૂમિ છે, જે જળ છે, એની અંદરથી આ ચેતન કરતો જાય છે. તો જો કે એની કે કળા કેવી છે કે આ બાજુ જુઓ કે તમે. તો કે એક એનું ઉદાહરણ આપ્યું. એવી રીતે એને કીધું કે આ એની ફેક્ટરી છે આખી. પરમ ગુરુએ અંકુર કેવી ફેક્ટરી બનાવી છે અંકુર વિશે, એ તો જોવા જેવી છે, આ ખૂબી જ કોઈને ખબર ન પડે. હવે એને કીધું આની સિવાય કે લો તો કે શુક્રાણુ છે કે, તો એ કે એક અંકુર છે કે એમાં રજને એ પોતે પોતાની અંદરથી પસાર કરે છે ને, ત્યાં આંખ, કાન, નાક, લીવર આખું શરીર કાઢે છે અંદરથી, જેમાં વૃક્ષ કાઢે છે. અંકુર વિશે પણ સામાન્ય ચૈતન્યતા અંશની આવેલી છે, સમજાણું? અને જે રજ છે દર મહિનાનું માસિક, એ જે રજ છે એને એ પોતાની અંદરથી પસાર કરીને આ બાજુ જ્યાં લાવે છે ને ત્યાં રૂપાંતર કરીને એક મનુષ્ય કરી નાખે છે એનું. આમાંથી આંખ બનાવી નાખે, આમાંથી કાન બનાવે, આમાંથી જીભ બનાવે. એ કે જો અંશની કળા, અંશ આવતો નથી, અંશની વૃત્તિ ખાલી આ ચૈતન્યતા અંકુર વિશે મેં મૂકી છે એની અંદર તો સમજો તમે. તો કે આવી રીતે જયારે તમે જોવો છો ત્યારે કીધું કે આવી રીતે એનું ઉત્કૃષ્ટ છે આ ફેક્ટરી. આજે આ ફેક્ટરીને આજ સુધી કોઈ કળી નથી શીખી. અદ્રશ્ય ફેક્ટરી, એને તમારે જોવું હોય અંકુરને તો પણ તમારે સૂક્ષ્મ દર્શક લેવું પડે. ઘણાના અંકુરો જોવા હોય તો, આપણા મનુષ્યના જ જોવા હોય તો. આ અંકુરો તો મગ મઠફા ફણગે એટલે આપણે દેખાય છે અંકુર, ગોટલું તે, પછી જાંબુડાનો ઠળિયો હોય તો એ ફૂટો હોય તો આપણે દેખાય છે કે આ અંકુર. પણ જે અંકુર અંદર હોય છે, જે સિંગનો દાણો આપણે લઈએ, ખારી સિંગ, અને ખાતા હોય ક્યારેક બે ફાડિયા થઈ જાય તો અંકુર દેખાય અંદરથી. તો એ અંકુરની અંદર કેવું મસ્ત ભર્યું છે કે એની અંદરથી આ અધમ એવું કહેવાય ને કે જડ છે એને પણ એ ચેતન કરી નાખે છે, અધમને ઉત્કૃષ્ટ કરી નાખે છે, નિષ્કૃષ્ટને ઉત્કૃષ્ટ કરવાની એનામાં શક્તિ છે કે. તો એ કે અંશની આ ગતિ કે જો તારી આ ગતિ છે કે આમને આપને કહે છે કે તારી આ ગતિ છે કે. પછી બીજું કીધું એના વિશે પાછું એવી કળા ભરી છે કે રક્તનું દૂધ કરી નાખે, દૂધનું રક્ત કરી નાખે.
એવી રીતે ત્રીજી કળા એ પોતે છે એટલે આવું કરે છે. રૂપાંતરિત કરવાની એની કળા તો જુઓ કે આ વાળ ક્યાંય પણ બહાર ઉગાડો હોય તો ઉગે એવી સ્થિતિ નથી. અને એ આપણે જે ખાઈએ ને, બટેટા ખાઈએ ને, હમણાં મરચાં ભજીયા ખાઈએ તો એમાંથી વાળ નીકળી જાય. એમાં ભર્યા કેમ છે ને કાઢે છે કેવી રીતે કે એ જોવાની ખૂબી છે કે એ આ રૂપાંતરિત કરે છે કે. અને એ પાછી બીજી વસ્તુ થઈ કે આ કળા મનુષ્યમાં પણ અંશ છે ને એટલે આવેલી છે કે એ જેનો સંબંધ કરે છે ને એને ઉત્કૃષ્ટ કરી નાખે છે. એને શું કર્યું કે લોખંડ, પ્લાસ્ટિક, પેટ્રોલ એ બધાનો સંબંધ કરીને ગાડી બનાવી નાખી, એને હાલતી ચાલતી કરી. જો આ સ્વભાવ અંશની અંદર આવેલો છે, એનો કર્તાનો એક ભાગ અંશને પણ પોખેલો છે કે તું મારી સંજાતિનો છે તો તું કરી શકીશ. એટલે જળની સાથે સંબંધ કરે ને તો આ માટી જળ છે, એમાંથી પાછું લોખંડ કાઢે. આ ભૂમિની અંદર પાછું જળ છે, એ પેટ્રોલિયમ છે, એમાંથી વળી દાણા પ્લાસ્ટિક ના કાઢે, એની અંદરથી કરોડ કાઢે, એની અંદરથી છે એ અલગ પેટ્રોલ, ડીઝલ બધું કાઢે. અને એના વિશે પાછો અલગ ડામર હોતી કાઢે, રોડ એના બનાવે. એના ઉપર પાછું પ્લેન છે, એની હવાઈ પટ્ટી એના ઉપર બનાવેલી હોય, અને એ પ્લેન પણ એમાંથી બનાવે અને એને પણ ચલાવે. તો કે આ જો અંશ ન હોય ને તો આવી કળા કોઈનામાં ન હોય. અને એ વિશેષ શુદ્ધિ વાળો, વિશેષ આપણે કહેવાય ને કે પાંચેય ઇન્દ્રિયો જેની અંદર સક્રિય છે અને જેની જાગ્રત અવસ્થા છે એવા મનુષ્ય આ કરી શકે છે. એનો અંશ પરિપૂર્ણ રીતે જાગ્રત છે. તો આપણે આ કરી શકીએ છીએ જો બનાવ્યું. ફોન બનાવ્યો આપણે, આની અંદર ચિત્ર હાલતા ચાલતા કર્યા. હાલતું ચાલતું ચિત્ર કરવું એટલે આની અંદર એક જળની અંદર તેને ક્યાંય સુધી પહોંચાડી દેવું, એનું રૂપાંતર કરીને. અમેરિકામાં હોય તો એ મેસેજ મોકલી દેવાય. તો કે એ કળા આપી છે આપણે અંશ. તું જોઈ કે તારી કળા જયારે તું જોઈશ ને તો તને ખબર પડશે કે તું કેવો છો. એટલે કે આ બધા જ તત્વો, આ તત્વોની હારે તારે રમવાનું છે. કે પછી તે કે પાછું એવું હતું કે જળની અંદર હોતી પ્રાણ પૂર્યો હતી. તારી કળા તો જોઈ કે મૂર્તિની અંદર પ્રાણ પ્રતિષ્ઠા કરીને એની પણ તે સ્થાપના કરીને એને તું પગે લાગી ગઈ. તને એમાંય વિશ્વાસ આવ્યો કે મેં આ શરીરને જળ કર્યું ને તો આ પથ્થરને હું જળ છે ને, આ જળ શરીરને મેં ચેતન કર્યું ને તો આ પથ્થર છે ને જે જળ એને હું છે ચેતન કરીશ. આ તારે વિશ્વાસ છે કે તને ખબર નથી પણ તને આવી જાય છે આવો વિશ્વાસ. તારી અંદર આવી તાકાત આંતરિક ભરેલી છે કે એટલે તે મૂર્તિની સ્થાપના કરી. અને બધાએ કરી. પાછી મુસલમાનોએ મૂર્તિનો વિરોધ કર્યો તો એની મસ્જિદો કરીને કાબાના પથ્થર તરીકે પૂજા, ખીસ્તી હોય તે મૂર્તિઓ બનાવી, ક્રોસ બનાવ્યા, કોઈના કોઈ આકૃતિઓ ઉભી કરી. એ જળની અંદર પણ ચેતનતા એની પ્રસરિત કરવા માટેના બધા જ ઉપાયો કર્યા કે હું પ્રાણ પ્રતિષ્ઠા કરીશ અને મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠિત છે અમારી. એવી રીતે કીધું જો કે ત્યાં સુધી કે આની મહેનત કરી છે કે અંશની જો ગતિ જો હોય અને ત્યાં શ્રદ્ધા રાખે છે, વિશ્વાસ રાખે છે. વિશ્વાસે પાછો એ કામ હોતી કરે છે. કામ પોતે કરે છે પણ વિશ્વાસ ઓલા ઉપર રાખે છે, પથ્થર ઉપર વિશ્વાસ રાખે છે. કામ અહીંયા અંશ પોતે કરે છે પણ રાખે છે શરીર ઉપર વિશ્વાસ. આ શરીર એ ન હોય તો જડ જ છે ને, પણ વિશ્વાસ શરીર ઉપર રાખે છે. આ ગજબની વાત છે ને કે એમ એ પોતે જડ છે, એ 100% સમજે છે મૂર્તિ જડ જ છે, પથ્થર જ છે. એમાં શરીર જળ છે છતાં એને કેવો એનો સંબંધ કર્યો કે એને એમ લાગવા મળ્યું છે હું શરીર છું એમ, હું ચેતન છું એમ. અને અમારા ભગવાન છે મૂર્તિની અંદર. તો કે ક્યાં સુધીની એની સમજનો સંગ કરે, જળનો સંગ કરે ને એની અંદર તે પ્રતિષ્ઠા કરી નાખે છે ચેતનની. આવો આ અંશ એ કર્તાનો સજાતી છે. આ પોઈન્ટ આ તમને કીધું. હવે અહીં કીધું કે ભાઈ આ આવો અંશ છે એ આની અરે જોડાયેલો છે આપણી સાથે. આમ આપણે જ છીએ પણ શરીર હારે જોડાયેલા છીએ, મૂર્તિ હારે જોડાયેલી છીએ, આપણી બુક હારે જોડાયેલા છીએ. આપણું રામાયણ છે, મહાભારત છે, ગીતા છે, જે જેનું માને છે ધર્મ ગ્રંથો એની હારે જોડાયેલા છે. તો કોઈના કોઈ વિચાર સાથે જોડાઈ જાય છે. વિચાર એ નથી, વિચાર એનાથી છે. વાત સમજો. વિચાર એ નથી, વિચાર તો નીચેનો છે. ચેતનનો વિચાર કરવો એટલે હેઠે વહી જાવ, ગતિ નીચેની થઈ ગઈ. ચેતનનો વિચાર કરો, ચેતનને વિચાર કરવાની જરૂરિયાત છે જ નહીં. એ તો એટલી ઊંચાઈ છે. ચેતનનો વિચાર કરો એટલે ચેતન છે એ નીચે આવી ગયો, એ જડતામાં
ગતિ કરી લીધી. તો કે અમે તો શું છે કે જ્ઞાન, તો કે જે જ્ઞાન તમે આ વિશે વિચારો છો એનો વિચાર કરવા માટે, એ જ્ઞાન વાસ્તવમાં જ્ઞાન નથી, પણ છતાંય આ જગતમાં અજ્ઞાનની સામેનું જ્ઞાન પાકું, પણ એ સજ્ઞાન નથી. તમારું મૂળ જ્ઞાન એ નથી જેને વિજ્ઞાન કેવું, એવું નથી. કે ત્યારે કીધું કે જો તમે કે આ સ્થાનની અંદર રહેનારો આ અંશ એ બધા સાથે એકતા કરે, હવે એને છે એ આ એકતાને તોડવી છે અને છતાંય એકતામાં રહેવું છે, આની સાથે રહેવું છે, તો એનો ઉપયોગ કેવી રીતે કરો? ત્યારે દ્વેષકાળ અને અંધતમનો એને ઉપયોગ કરવાનો છે. કે હવે આ માટે હું તમને સમજાવતો હતો કે મુદ્દો જે આને જોડવા માટેનો કહેતો હતો, તો કે શું છે આ દ્વેષકાળ છે ને કાતર જેવો છે, આગળ વધતું હોય ને એને કાપી નાખે છે દ્વેષકાળ. હવે એ આપને ખબર નથી, પેલા લોકો જે આપણું જે બગીચો છે એમાં ઘાસ કાપે છે, વધી ગયેલા જે ઝાડવા હોય ને એને મોટી કાતરથી કાપે છે, સમજાણું? પછી આ લોકો મ્યુનિસિપાલિટી કોર્પોરેશન વાળા જે ઝાડવાઓ રોડની આજુબાજુ ડાળીઓ લાંબી થઈ ગઈ હોય એને અમુક સમયે વર્ષે 1 કે 2 વખત એને કાપે છે મશીનથી. તો એ કરે છે કે નથી? તો એને લાગે છે એવું કે અમે છે કાતરથી કાપીએ છીએ, અમે છે એ પેલું એનું મશીન આવે છે એનાથી કાપીએ છીએ. આ બધું આગળ જાતું અટકાવવા માટે, જે નડે છે એને અટકાવવું છે. તો આપણે શું કરીએ છીએ? નખ આગળ વધી ગયો છે તેને નખિયાથી કાપીએ છીએ. આપને એમ લાગે છે નખિયાથી કાપીએ છીએ, હકીકતમાં દ્વેષકાળથી કાપીએ છીએ. આપને નથી ગમતો અને આપને નડે છે એટલે કાપીએ છીએ. ઘાસને દ્વેષકાળથી કાપે છે, દ્વેષકાળની શરૂઆત. જો દ્વેષકાળ હોતે જ નહીં તો એ ઘાસ કાપવાનું આવે જ નહીં, દ્વેષકાળ હોતે જ નહીં તો નખ કાપવાનું આવે જ નહીં. દ્વેષકાળ છે એટલે આપણે વાળ કાપીએ છીએ, હવે વધી ગયા, હવે નથી બરાબર ગમતા, અહીંયા ચચરે છે, આવું થાય છે, જે કાંઈ હોય. દ્વેષકાળ છે એ કાતર છે. કોઈને કાપવું એટલે કાતર, એટલે એક નામ કાતર, એ નખ્યું કયો, કોઈને કાપવાની વસ્તુ કયો, તો એને દ્વેષકાળ. કારણ કે અગ્નિ તત્વમાં આપણે કીધું છે એ કાપે છે બધું. હવે દ્વેષકાળ છે ને એ આંખે પાપણે રહેલો છે, એ પાપણને આગળ જતા કાપે છે, જેમ ઓલો ઘાસને કાપે છે. પણ આ દ્વેષકાળ આપને નખિયામાં દેખાય છે. આ દ્વેષકાળ છે એ જે આંખના પાપણને કાપે છે એ દેખાતો નથી, એવો સૂક્ષ્મ પણ દ્વેષકાળ છે. જુઓ, જે કાતરથી આપણે વાળ કાપીએ છીએ, એ વાળ કાપવાની જે કાતર છે આ વાળ કાપીએ છીએ, તો આ વાળ કોણ કાપે છે? એ તો કયો મને કે પાપણના એ કપાઈ તો છે જ, તેને લાંબા થઈ જવા જોઈએ. તે કે કાતર રૂપે જે દ્વેષકાળ છે એ તું વાપરે છો, એ દ્વેષકાળ મેં અહીંયા કાતર રૂપે અદૃશ્ય મૂકેલો છે. એ આંખની પાપણે રહેશે, વધતા નથી ને એ દ્વેષકાળ. હા, એટલે એને એ વધતા નથી એટલે કપાઈ જાય છે. આપને નથી દેખાતા એ રીતે કપાય છે એટલે વધતા નથી એવું આપને લાગે છે. નથી દેખાતા એ રીતે કપાય છે એટલે દ્વેષકાળ છે તો અગ્નિ તત્વનો જ આવ્યો છે ને. હા, એને અટકાવે છે. કે રોડ ઉપર બહુ ઝાડવા મોટા થઈ ગયા હોય તો મ્યુનિસિપાલિટી વાળા એની ગાડી લઈને આવે અને એને ઓલા મશીનથી કાપી નાખે, જે રોડ ઉપર આવતા હોય એને અટકાવે છે. તો હવે અહીંયા રોડ જ છે, આંખમાંથી જોવું કે એ રોડ આ બધું એ નથી જોઈ શકતી એટલે એને કાપવા માટે એની ત્યાં મ્યુનિસિપાલિટી કોર્પોરેશન વાળાને મૂકી દીધા સાધન, પણ બધા અદૃશ્ય છે. તો એ રૂપે દ્વેષકાળ છે. કે આ દ્વેષકાળની જો આમ તમને એનો પરિચય કરાવું છું કે દ્વેષકાળની રીત તો જો. હવે આ દ્વેષકાળ છે તો એની સામે અંધતમ ભાવના શું કરે છે કે તો એની સાથે એને કાપે છે, પણ ઓલું તો અંધતમ ભાવના તો સંબંધને આગળ વધતો જ અટકાવી દે છે. આ કાપે છે, આગળ વધે છે પછી કાપે છે. પણ આ જયારે અંધતમ ભાવના લાગે ત્યારે છે એને આગળ વધતો જ. કોઈનો સંબંધ અંધતમ ભાવના જાય પછી સંબંધ ક્યારેય વધે જ નહીં, આગળ એ તૂટી જાય. એને ફરીને એને બોલાવવા પણ ન રહે. તો અંધતમ ભાવના એ કામ કરે છે. કે એક કાતર છે અને બીજું છે એ આ બીજા એને અટકાવવાનું, એક કાપે છે અને બીજું અટકાવવાનું જ કામ કરે છે. એ અટકાવી જ દે છે, પછી આગળ એને કઈ કરવાનું રહેતું નથી. આ રીતે અહીંયા અંધતમ ભાવના અને પેલા દ્વેષકાળ અને અંધતમ ભાવનાને સમજવાની છે. તો કીધું કે હવે મારે આનો ઉપયોગ કેવી રીતે કરવાનો, એટલે એના માટે આપણે 342 પાના ઉપર જઈએ. એટલે મજાની વાત છે આ, તમને જે અત્યારે હું કરું છું ને
342 હવે- નીચેથી પાંચ. હા, નીચેથી 6ઠ્ઠી લાઈન, બરાબર. હવે દ્વેષકાળ તે સકળ તત્વના દ્વેષ માહે માહે એકમેક સાથે વેર ભાવ છે. હવે તત્વોની સાથે વેરભાવ ઉભા કરે છે દ્વેષકાળ. અગ્નિ તત્વ જળ સાથે બનતું નથી, બરાબર. એવી રીતે કોઈના કોઈ રીતે દ્વેષ ઉભો કરે છે. મેં કીધું નખ વધી જાય છે એટલે એ ચામડીને વાગે છે, ચામડીને નખ જે વાગે છે એ ગમતો નથી એટલે એની વચ્ચે દ્વેષ ઉભો કરે છે. સમજાવ? આંખની અંદરથી નીકળેલું જે આપણે આંખમાં પડેલી મોતિયો અથવા ઝામર અથવા ચીપડો, તો ઈ આપણે નડે છે એટલે તરત દ્વેષકાળ થાય છે કે મોઢું ધોઈ નાખીએ છીએ કે ડોક્ટર આગળ જઈને મોતિયો ઉતરાવી નાખીએ છીએ આપણે. આ દ્વેષકાળ. એવી રીતે ડોક્ટર છે, કોઈ MS ડોક્ટર હોય તો એની આગળ જાય તો એ આપણા અંગ આપણે જે ખરાબ ભાગ છે એને દ્વેષ લગાડી અને એને કાપી નાખે, આપણે બેભાન કરીને કાપી નાખે એટલે એની પીડા આપણે મટી જાય છે. તો કે દ્વેષકાળ છે એ શું કરે છે કે તત્વને માહે માહે અંદરો અંદર એક સાથે વેરભાવ છે. તે સમય વર્તીને આદિથી અંત સુધી જોવું. આ બધા વચ્ચે વેરભાવ શું છે તો એવી રીતે જોવું. નખ વધી જાય છે તો તરત ક્યારેક ક્યારેક આપણે કામ કરતા હોય ને તો આપણે વાગે છે ને એટલે તરત એના ઉપર ખીજ ચડે છે. જોજો તમે, આપણો જ નખ છે તો પણ આપણે આમ ઘડીક તો પછી પાછું કાપવાનું મન થાય છે એટલે કાપી નાખીએ છીએ કે વાગે છે એમ. તો એ દ્વેષ ઉત્પન્ન કરે છે ચામડી દ્વારા. એવી રીતે કોઈ પણ એવું અંગ છે જે આપણે દુઃખી કરે છે એને દ્વેષ ઉત્પન્ન કરે છે. કોઈ ગુમડું થયું છે, કોઈ આપણે એપેન્ડિક્સ થઈ છે, કોઈ એવું, તો એને ડોક્ટર આગળ જઈને આપણે એને કપાવી નાખીએ છીએ દ્વેષકાળથી. તો એને તમારે એ કે જોવું કે સમય વર્તીને આદિથી અંત સુધી જોવું. આ રીતે તમે જોશો તો તમને ખબર પડશે દ્વેષકાળ કેવી રીતે ઘાટ વિશે વર્તે છે. પછી તે દ્વેષને પોતાની ભાવનામાં વૈરાગ્ય વર્તે એમ સંકલ્પને વિશે વર્તાવો, વાપરવો, બરાબર. આપણા વર્તનની આડે આવનાર ઉપર દ્વેષ થાય. કઈ કરતા હોય ને, ઓલો પાણી પીવા જતા હોય ને ત્યારે જ કોઈ કાચ નાખે ને આડા, તો એવું આપણે થાય ને કે હું આ લેવા જતી વચ્ચે આવ્યા એમ ઘડીક તો થાય જ, પછી ભલે કાઢી નાખીએ. ઘણી વખત એવું જ થાય જયારે આપણે એ કરવું હોય ને ત્યારે ત્યાં સુધી ઓલાને યાદ ન આવે ને આપણે જયારે કરવા જઈએ ને ત્યારે એને યાદ આવ્યું હોય. અને આમાં લોચો તો ત્યારે થાય કે બે જણાને એક સાથે સંદાસ જવાનું મન થાય ત્યારે, અને એક બાથરૂમ સંદાસ હોય ત્યારે. તો એ પછી એકબીજાને એવો દ્વેષ થાય કે વાત પૂછવામાં અત્યારે મારે ઘણી વખત આવી પોઝિશનો ઉભી થાય. આ કહેવાય નહીં પણ ઉદાહરણો આવા જ છે. દ્વેષકાળ જે વર્તે છે એ ઝીણી ઝીણી બાબત ઉપર જ વર્તે છે. તો કે એના પર વેર ભાવ છે. તે સમય વર્તીને વેર આપણી ભાવના જે વિષયાદી પદાર્થોમાં હોય છે તેને કોઈ અવરોધનાર મળે છે ત્યારે તેના ઉપર દ્વેષ વળે છે, ઉપજે છે. તેવી રીતે પરમ પદની પ્રાપ્તિમાં વિષયાદી પદાર્થો આડે આવે છે, તેથી તે પદાર્થો ઉપર દ્વેષ ઉત્પન્ન થાય. તેવી રીતે વાપરી વૈરાગ્યમાં સ્થિર થવું અને અંતરમાં કોઈ પદાર્થ કેવા અલ્પ જીવની આશા કરવી નહીં. દ્વેષ થવાનું કારણ આશા ભંગ છે. હવે કીધું કે દ્વેષ થવાનું કારણ શું છે કે મેં આશા બાંધી હોય ને એ ભંગ થાય એટલે દ્વેષ થાય. મેં જે આશા બાંધી, જે પોઝિશનમાં આશા બાંધી કે આજે છે આમાં આ પોઈન્ટમાં તો ખાસ ક્ષણ અમને લેવો જ પડે. એની નક્કી કર્યું હોય ને એક વાર કે ભાઈ આજે સાંજે છે એ હોટલમાં જવું છે એમ, એટલે માસીથી બીજા કોઈથી કે કાંઈક બોલાઈ ગયું કે આજ તો આમ છે, તો એવો ખીજાઈ જાય. એ દ્વેષકાળ છે ભયંકર. એ નક્કી કરેલું છે એની અંદર જે એને આશા ભંગ થઈ ગયો એનો. તો એવી રીતે બધાને થાય, એમાં પ્રગટ દેખાય છે. આપણે બધા શું કરી હોશિયાર છીએ ને એટલે છુપાવી દઈએ છીએ. હા, અંધતમ ભાવના આવવા નથી દેતા, એ આવવા દે છે. અને આ દ્વેષને પોતાની સચેતન સજાણ વૃત્તિ વડે અનાદિ પુરુષને ત્યાં પહોંચાડવો. નહીં તો દ્વેષ ઘાતક હોય, આપણને મારનાર થાય છે. એટલા જ માટે જે દ્વેષને અનેક જન્મથી વધારતા આવેલા છીએ તે દ્વેષને અંગીકાર કરવો નહીં. હવે દ્વેષને અહીંયા કીધું કે અંગીકાર કરવો નહીં. આપણે દ્વેષને અંગીકાર કરવો છે. ધારો કે અહીં પરમગુરુએ કીધું પણ દ્વેષને અંગીકાર કરવો છે, પણ ક્યાં કરવો છે તો કે એના માટે સભાન રહેવું છે મારે. પરમગુરુએ જ કીધું છે. આનાથી આપણે પાછું વિશેષ વિચારવાનું કીધું છે કે તમારે થોડું વિશેષ વિચારવું કે દ્વેષ ભાવ લગાડવો કે એને કીધું જ છે.
કે આ બાજુના ક્રત બાજુ તમારે દ્વેષ ભાવ લગાડી દેવો, અને કરતા બાજુ તમને જાતા રોકે છે એમાંથી છોડી દેવું, ત્યાંથી છે એ દ્વેષ ભાવને હટાવી અને ક્રત ને અક્રત બ્રહ્મ ઉપર લગાડી દેવો. સગુણ અને નિર્ગુણ બે પક્ષ ઉપર એને ચોંટાડી દેવો, એ ન આવવા જોઈએ. ઘણી વખત શું થાય, આપણે આ લોકો હવે તો ઓલું જે માખી પકડવાના મશીનો લઈ આવ્યા છે, તો એ માખી પકડવાનું હોય તો પતંગિયો ન પકડાય એની અંદર, એ ઓલું ફરતું હોય ઘોર ઘોર કરીને, અને એની અંદર કઈ કેમિકલ એવું નાખ્યું હોય તો માખીઓ બધી આવી અને એની અંદર જ પુરાઈ જાય. વાત સમજાણી? એ માખીઓ બધી એમાં ભેગી થઈ જાય. એવી રીતે મચ્છરો ના હોય, એ તરત ત્યાં જ ચોટી જાય, એ જગ્યાએ આકર્ષાય પેલામાં, અને તરત એની અંદર ઓલી લાઈટો હોય ને એમાં આકર્ષાય, એટલે તરત તેને કરંટ લાગીને મરી જાય. તો એ બધું આ જે કઈ બનાવવામાં આવે છે તો એવી રીતે એને એવી રીતે લગાડવો આ દ્વેષકાળને કે એ પતંગિયાને ન વાંધો આવવો જોઈએ, માખીને પકડી લેવો જોઈએ, પતંગિયાને આવવા દેવો જોઈએ. આપણે પતંગિયું ગમે છે પણ માખી તરત અહીંયા ચોટી મચ્છર આવ્યું તો એ ગમતું નથી, પતંગિયું ઉડતું ગમે છે આપણને. તો એવી રીતે કીધું કે એના માટે કીધું કે એકને પકડવાનું ને એકને જવા દેવાનું, એવી રમત રમો. કે તો કેવી રીતે કે દ્વેષકાળ છે એ ક્રત અને અક્રત ઉપર લગાડો, સગુણ અને નિર્ગુણ ઉપર લગાડી દો, અને સકરતા બાજુ તમને રસ્તો ખુલ્લો થઈ, કારણ કે એ કામમાં ત્યાં લાગી ગયો ને. છોકરાને તમે ક્યાં લગાડી દીધા? રમકડામાં. હવે તમને ક્યાં નડે છે? એક તકલીફ એટલી છે કે જયારે હંકેલું હોય તો થોડીક વાર 5 મિનિટ વાર લાગશે, પણ કલાક તો તમારી નહીં બગાડે નહીં. સમજાણું? એટલે પરમ ગુરુ પ્રત્યે પ્રીતિ ઉપજાવશે કે આ રીતે કીધું દ્વેષકાળનું. હવે આ છે એ અંધતમ ભાવના છે ને અવરોધ હોતી કરે છે, રોકે છે. આ એનું કારણ છે કે જે ગણ છે એ બધા અવરોધક છે, એ રોકનારા છે, બ્રેક મારનારા છે. જેને કીધું ને આપણે ધનંજય તત્વ કારણ, તો કે બ્રેક મારનારું છે, એમાંથી જ આવ્યા છે ને આ બધા. તો કે અવરોધક છે, એમાં વિશેષ અવરોધક છે અંધતમ ભાવના. આપને ભાન જ નથી રહેવા દેતું, એવો અવરોધ કરે કે ચેતન આપણે જે વિચારવાની જે શક્તિ હોય ને એને એ અવિચારિક કરી નાખે છે, અણધાર્યું અને ખોટા પગલા લેવડાવી નાખે છે. અણધાર્યા સાચા પગલા લેવડાવી નાખે તો વાંધો નથી, પણ અંધતમ ભાવના લાગે એટલે એ વધારે ખોટા ભાગની અંદર તરત જ પગલા લઈ લે, અને એનું પરિણામ હંમેશા આપને દુઃખનું જ આવે છે, એનાથી આપને સુખ થતું નથી. તો આ બંનેને કર્તાના ક્રત અને અક્રત ઉપર લગાવી દેવા, જેનાથી આપણી ગતિ ચેતન સકર્તા અને પરમગુરુ બાજુએ બરાબર જવાનું અનુકૂળ થાય. હવે આ કીધું ભાઈ આ રીતે આપણે જયારે અંધતમ ભાવનાને પણ લઈ લઈએ દ્વેષકાળની સામે, તે એનું પાના નંબર છે 347. બરાબર? તો કીધું અંધતમ ભાવના ઉપર છે 347. હવે અંધતમ ભાવના તે દ્વેષકાળે લવરી કરવી તે તથા અનર્થ બોલવું તે છે આ નિંદ્રા કાળે. બરાબર? હા. આ હવે અંધતમ ભાવના તે નિદ્રા કાળે લવરી કરવી તે તથા અનર્થ બોલવું તે છે આ વાણી નિર્વાણ પદને વિશે નિયમમાં રાખવી તથા સત્ય ભાષણ સિવાય અન્ય બોલવું નહીં. આ સત્ય વચને કરીને તત્વભાગની પ્રવૃત્તિમાં સત્ય જ વર્તમાન થશે અને નિજ વૃત્તિ અખંડ ભજનને વિશે ઉત્તમ પ્રકારે રહેશે. હવે અહીંયા કીધું ફરીથી કે આ લવરી કરી એટલે બોલી નાખવું, તો કે નિર્વાણ પદને વિશે નિયમમાં રાખવી. નિર્વાણ એટલે વાણી બોલી નહીં જલ્દી. આમ કીધું નિર્વાણ એટલે વાણી તમારે ઉચ્ચાર ન કરવો, નિર્વાણ એટલે વાણી ન બોલવી, એમ કીધું. એના વિશે રાખવી એટલે તમને કોઈના વિશે વેરઝેર ઉભું છું પણ બોલી નહીં નાખવું. કે સત્ય અને પાછું બોલવું તો સત્ય ભાષણ બોલવું. એના વિશે તમને દ્વેષ થયો છે પણ બોલવાનું આવે ને તો એના હારા ભાગો બોલી નાખવાના. ભાઈ તમે તમારે આજે હાડિયા પહેરી છે ને એ બહુ સરસ છે, તમે આજે જે આવ્યા ને પહેલાથી તો તમને સારા દેખાતા હતા. 2 વાક્ય બોલવું જ પડે, ત્યારે અંદર રોકાય નહીં ને. તો એ કે એ રીતે સત્ય ભાષણ, એમાં જે સત્ય દેખાતું એ બોલવું. એટલે પાછા આપણું અસત્ય છે, ખોટું ન બોલવું. હાડી ફાટલી હોય તો એમ ન કેવું તમારી હાડી બહુ સારી લાગે છે, તો વધારે બાંધણ થશે. સમજાણું? એનું જે સત્ય છે કે એમાં એ દેખાય છે. આજે તમે બહુ સરસ વાળ ઓળીને આવ્યા છો, આજ તમારા ઘરેણું પહેર્યું છે સારું છે,
તમે આ બૂટ પહેર્યા છે, તમે ચપ્પલ પહેર્યા છે, આજ સારા છે, તમે આજે બહુ સરસ રીતે આવ્યા છે, જે લાગતું હોય ને, સત્ય જે હોય ને. પણ એવું પણ કહેવાય ને કે સપોઝ કે એને તમને દ્વેષ થયો છે એના માટે, તો કે ભાઈ તમે આવું કરો એટલે મને તમારા માટે દ્વેષ થયો છે, સોરી, તો એ તમે એને અત્યારે નહીં કહેવાનું. દ્વેષ થયો છે એને પ્રદર્શિત જ નહીં કરવાનો. એ કીધું કે એના વિશે નિર્વાણ રાખવાનું છે, પણ છતાંય તમારે વાણી બોલવી છે. તમારે સત્ય એવું કે જે બધાયને દેખાય છે, સમજાણું? એટલે આવું નહીં, આવું નહીં બોલવાનું. એ મને તમારા પ્રત્યે દ્વેષ થયો એ સત્ય નથી બોલવાનું કીધું, એને તમે ઢાંકી દેવાનું કીધું છે. કારણ કે એમાં વધારે દ્વેષ, એ આંતરિક રીતે તંત્રતમ ભાવનાનો તમે ઉલ્લેખ કર્યો એમાં, સમજાણું? ઉલ્લેખ છેલ્લે એમ કહો ભાઈ તમે આજે છે ને ચાંદલો હારો કર્યો છે, અથવા તમે ચશ્મા હારા પહેર્યા છે, જે બધાને દેખાયું પેલું જોઈ લેવાનું કે આમાં આજ હારું શું છે, અને એનું સત્ય ભાષણ કરવું. તમે કઈક બોલ્યા વગર હાલશે નહીં એની હારે. તમને આ અંધતમ ભાવના શું કરશે કે તમને લવારો કરાવવાની જ છે, તો લવારો વગર તરત જ તે સભાન થઈ ગયા કે અંધતમ છે તો હું સભાન થઈ જાઉં. સભાન થઈ ગયા એટલે હું સત્ય વાત બોલવું. હવે એના માટે કઈ વસ્તુ છે? આજે તે બુટી બહુ હારી પડી શિલ્પા, આમ અંદરથી તો ખીચ ચડે છે, પણ બોલવું જ છે. હવે ઓલો બોલાવે જ છે અંધતમ, તો હવે બુટી હવે એવું થાય શિલ્પ ઓલો જે દ્વેષકાળ છે ને એ હવે શાંત થવા મળશે, અંધતમ હટી જશે. તો એવી રીતે જયારે અંશ તરીકે હું ચેતન છું એના ઉપર, એને ચેતન અંશ ઉપર આ વાત શરૂ કરવાની. એના હારા ગુણો શું છે મેં અત્યાર સુધીમાં વર્ણવ્યા કે જળને ચેતન તું કરે છે, હે ને? એટલે એના વિશે આ બોલવા મળવાનું. અત્યારે તો આપને ખબર જ નથી, આપણે તો શરીર વિશેના જ ભાવ થાય છે બધા, પણ અંશ વિશેના જે દ્વેષ અત્યારે અંશ ઉપર જ છે. આપને નકર શરીરને એટલું બધું માની જ નહીં ને આપણે. હકીકતમાં દ્વેષ છે જ આપણે નથી મળતા ને એનો દ્વેષ છે કે તું હું તમને મળી નથી એકતો, ઓલો હારો રહેશ 24 કલાક પણ છતાં મળી નથી એકતો, એવો દ્વેષ છે જ આપણે એના પ્રત્યે. અંશ પ્રત્યે આપણે કઈ જાગૃત નથી, એટલે જેના ઉપર જાગૃત છે એના ઉપર પ્રેમ છે, અને જેના પ્રત્યે જાગૃત નથી એના પ્રત્યે દ્વેષ છે. એ સ્વાભાવિક છે. તમે એમ કીધું કે 2 ગાડી પડી છે એમાંથી તમે જે લઈ જાઓ ને એ ગાડી તમને ગમે છે, અને નથી લઈ જતા એ નથી ગમતી, દ્વેષ છે. તમને શરીર ભાવ ઉપરનો અત્યારે એટલો બધો 10 ઇન્દ્રિયના ખોરાકની રાત દિવસ કામના ઈચ્છા આકાંક્ષાઓ કર્યા કરીએ છીએ આપણે, એટલે પેલા ચેતન અંશ ઉપર તો આપણે દ્વેષ છે. કારણ કે ક્યારેક કઈક કરવા જવું ને, ખોટું કઈક કરવા જવું ને એટલે ઓલો બ્રેક મારે છે, એ આપણે તરત રોકે છે કે એને આપણે, એટલે અંદરનું મન એમ કે છે કે આ ન કર, તોય કરીએ છીએ આપણે, એટલે એના વિરુદ્ધ હાલીએ છીએ. એટલે આપણે દ્વેષ છે એના પ્રત્યે. એ હવે આપણે એને કહેવાનું છે તું તો આવો છો, તારી તો બુટી બહુ સારી છે, તું તો આવો ચેતન કરે છો, આવું તું જળને ચેતન કરે છે. જો તો ખરા, આ ખાલી તે અંકુરની અંદર તારી ચેતનને તાજ ગઈ છે, ત્યાં તો એને એક મશીન બનાવી નાખ્યું, અને જે પોદળા હતા એને પોદળાને તે ફળ બનાવી નાખ્યું. મળને ફળ બનાવવાની તારી પ્રક્રિયા તો જો, તારી આટલી, અને તે જળને હોતી ચલાવ્યું, એને ચલાવવું તું તો પ્લેનને ચલાવ્યા, સ્ટીમરોને ચલાવી, વાહનોને ચલાવ્યા, ટ્રેનોને ચલાવી, તારી જો કળા તો જો. એમ કરીને એના વખાણ કરવા મળે. બોલવાનું આવે તો સત્ય ભાષણ કરવું, અને બોલવાનું જ ત્યાંના વટે, આમાં તો અટકવાનું જ નહીં. એટલે બીજું કાંઈ બોલવું નહીં. આને બોલાઈ જાય ને પછી બીજું કઈ આવે નહીં. બહુ ઠકવાડી દો રમાડી રમાડીને, છોકરો જાગે જ નહીં, હુઈ જ જાય. એમ પછી એને બોલવાની માથાકૂટ જ નહીં. તો કેવી રીતે એને ઠકવાડી દીધું બોલી બોલીને, કે સત્ય ભાષણ સિવાય એને બોલવું નહીં. આ સત્ય વચને કરીને તત્વભાગની પ્રવૃત્તિમાં સત્ય જ વર્તમાન થશે. પછી શું થાય? અંશને તમે જેટલો જાગૃત કરો ને એટલે તત્વભાગ છે ને એ પછી સત્ય વર્તન કરવા મળશે. અંશ બાજુએ વર્તન કરવું એ સત્ય છે, તત્વનું અંશ બાજુએ વર્તન કરવું એ સત્ય છે, અને ખગાકાર શૂન્ય જડ બાજુ વર્તન કરવું એ અસત્ય છે. તત્વભાગ વચ્ચે છે. ધારો કે તો જે તત્વભાગ છે એ ચેતન બાજુ વર્તાવવા એ સત્ય છે, અને તત્વભાગને છે એ જડ ખગાકાર શૂન્ય બાજુ વર્તાવવા એ અસત્ય છે. તો અહીં કીધું તત્વભાગની પ્રવૃત્તિ સત્ય જ વર્તમાન થશે, કારણ કે સત્ય બાજુ જ વર્તશે પછી, અને નિજ વૃત્તિ અખંડ ભજનને વિશે ઉત્તમ પ્રકારે રહેશે. પછી અખંડ ભજન થઈ જશે. અત્યારે રાત દિવસ અખંડ ભજન આપણા શરીરનું જ થાય છે. આજ હું ખાઈશું, કયું ભાવે છે, સ્વાદેન્દ્રિય. આજ ક્યાં જઈશું, આ થોડોક આટો મારવો છે, આ બાજુ પિક્ચર જોવા જવું છે, આ નાસ્તો કરવા, આ 5 જણાને મળવા જવું, એ બધું અસત્ય બાજુ જ લઈ જાય છે. આ પગઈ તે પકડાવે છે, તે જે આકાંક્ષાઓ છે એ બધી આપને અસત્ય બાજુ જ લઈ જાય છે. તમે કોઈ અંશને મળવા ગયા, વ્યક્તિને મળવા જાવ છો, આજ હું છે ને એ શિલ્પાને મળવા નથી જાઉં, મારે એના અંશને મળવા જાવ, તો કેવી મજા આવશે એનો અખતરો કરી લીજો, હે ને? એટલે પછી એના વિભૂતિઓ બધી બાદ થઈ જશે. એ સ્ત્રી છે, પુરુષ છે, એની અગર આ છે તે છે, એ બધું બાદ થઈ ગયું.
અંશને મળવા ગયા. આજ માને મળવા જવું છે તો જે અંશ માને મળવા જવું છે એટલે અંશને મળવા જવું છે માના. આ જયારે પ્રવૃત્તિ શરૂ થઈ તેને કીધું સભાન. હવે ભાનમાં આવ્યા. જે પેલું અંધતમ ભાવના લાગી ગઈ તો અભાન હતા અને અંધતમ કરી દીધા હતા આપને. અત્યારે આપણે અંધતમમાં જ વર્તી રહ્યા છીએ અને દ્વેષ ભાવ જ ઉત્પન્ન થાય છે. નકરો રાત દિવસ આપણા કોઈ 10 ઇન્દ્રિયના કોઈ વિષયની અંદર આપણે જાતા અને કીધું ને કે જે આપણી ઈચ્છાઓની વિરુદ્ધ કોઈ કરવા જાય છે ને એમાં રોકે છે એની ઉપર દ્વેષ થાય જ છે. આપણે તમે જુઓ આખા દિવસમાં 1000 વાર દ્વેષ થતો છે નાનો મોટો. આપણે હુતા હોય ને ઠંડી લાગતી હોય ને એમાં પગ જો આપણે ચાદરની બહાર નીકળી જાય ને તો ચાદર ઉપર ને ઠંડી ઉપર દ્વેષ થાય. ઊંઘમાં તે પગ ઉપર ઠંડી લાગે ને તોય તે અખતરો કરજો તમે ઝીણી ઝીણી વાતમાં અમને ખબર નથી દ્વેષ થાય જ છે. આપણે તરત જ બહુ ટાઢવાય છે કોને પંખો કર્યો એમ પંખો બંધ કરો ને એટલા ઉપર જ મૂકો ને એમ ઘણી વખત એ દ્વેષ જ થાય છે. એક પ્રકારનો ઝીણા 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 દ્વેષો એટલા બધા છે કે એ આપણે રમાડ્યા જ કરે છે અને અંધતમમાં જ લઈ જાય છે. એટલે તો કેટલાય કાળથી ત્યારે એને કીધું કેટલાય કાળથી તું આ રીતે કરે છે કે એમાં કીધું ને અહીંયા આપણા વર્તનને આડે આવનાર ઉપર દ્વેષ થાય છે. પછી એને કીધું તું આને અનેક જન્મથી વધારતા આવેલા છે. આ દ્વેષ છે ને નીચે લખ્યું છે પેલો 343માં પાના ઉપર બરાબર. એટલા જ માટે જે દ્વેષકાળને અનેક જન્મથી વધારતા આવેલા છે. ઘટતો નથી, વેરઝેર વધતું જ જાય છે. સમજો તો અનેક આ રીતે કીધું અનેક જન્મોથી વધારતા આવ્યા છે. 1 2 3 4 એવું ન કીધું. અને આ દ્વેષકાળ વધારતા આવ્યા છે એનું પરિણામ છે કે અંશે નથી થઈ શકતા આપણે. આ રીતે જોવાનું છે. હવે આજના દિવસનું શું મહત્વ કે તો કે આ જડ અચેતન સાથે રહેવા છતાં વૃત્તિ અજ્ઞાની ન થવા દેવી એ દ્વેષકાળની આજના દિવસની સમજ છે. આ જડની સાથે શરીર જડ છે, એના કાર્યો જડ છે, એ જડની સાથે રહેવા છતાં વૃત્તિને જડ ન થવા દેવી એ આજના દિવસનું આ દ્વેષકાળની અંદરથી સમજ લેવાની છે. આ એક સમજ છે. પછી બીજી છે કે દ્વેષકાળ અને અંધતમ ભાવનામાં હંમેશા સભાન રહેવાનું. એને કીધું ને પેલા આગળ વાત કરી ને તો બીજો આ મુદ્દો છે કે ભાઈ આજે કીધું કે ભાઈ આપણે આ બધાની હારે રહીએ છતાં પણ આપણી અભાનતામાં નહીં જવાનું, સભાન રહેવાનું. હવે એ સભાન રહેશે એ જ લોકો ત્યાં ઉપરના લેવલમાં પહોંચે છે. જયશંકર છે એ ઉપરના લેવલના વિદેશ પ્રધાન હું કામ છે કે દુનિયાના બધા દેશો જયારે સંવાદ કરવા જાય એટલે મળવા જાય ત્યારે એ ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. એ કેટલો સભાન છે પોતાની વૃત્તિની અંદર વાત કરવામાં, બોલવામાં, વર્તનમાં. કેટલો કે ભારતનું આપણે 140 કરોડનું પ્રતિનિધિત્વ કરે છે એટલે એ સભાનતા છે એની, એટલે એ સ્થાન ઉપર છે. આ વાત સમજો. આ એક દાખલો એટલા માટે કે સભાન હોય દુશ્મનને આગળ જાય ને તો એ દુશ્મન આગળથી સારું પરિણામ લઈને આવે. એમ સમજી લો કે આ જગતમાં કરતમાં જાય કે અકરતમાં જાય આપણે એ આપણા સજાતી નથી. વાસ્તવમાં એ જડ અને દુશ્મનના ભાગમાં છે. પણ છતાંય આપણે એને ચેતન પણ કરી શકીએ ને એનો ઉપયોગ પણ સારામાં સારો કરી શકીએ. આટલું સભાન રહેવું આજના દિવસે. પછી કીધું કે આપણે છે એ જેને આગળ જાય, જેના ઉપર આપણે દ્વેષ થયો છે તો એને આગળ જઈએ આપણે તો એ અજ્ઞાની છે, એ જડ છે, એ ખરાબ છે, એ બધા એના લક્ષણો છે. તો એની સાથે સંબંધ કાપી નાખો પણ અંશ સાથે સંબંધ બાંધીને જવું. આ ત્રીજી સંબંધ વાત કરું છું. જો આજના દિવસમાં ત્રીજી વાત એ કરું છું કે એ ખરાબ છે, એ દુશ્મન છે, એ આવું કરે છે, તેવું કરે છે, બધા જ એના ગુણ ખરાબ છે. એની સાથે તમારે દ્વેષ કરવો પણ સભાનતા ન્યા રાખવી કે એમાં અંશ છે અને હું અંશની સાથે મળવા જાઉં. પરિણામ પછી તમે આના કારણે તમારી અંદર અંશે થવાની પ્રક્રિયા શરૂ થઈ જશે અને વાસ્તવિક સ્થિતિ એવી આવી જશે 6-8 મહિના 12 મહિને સામે વાળા એ બધા અંશો જ તમને દેખાવા મળે. પછી તમારા પ્રત્યે જે વર્તન કરશે એ યોગ્ય કરશે.
એનું વર્તન પણ યોગ્ય થઈ છે. કારણ કે આ 3 મુદ્દાઓ અહીંયા ખાસ ધ્યાન રાખવાના છે. મેં તમને જે કીધું એ આજના દિવસમાં ખાસ તો કે ભાઈ જયારે તમે કોઈ પણ દ્વેષકાળ કે અંધતમ ભાવનામાં જયારે તમે છો ત્યારે તમારે સભાન રહેવાનું, એ એક મુદ્દો. બીજો મુદ્દો મેં કીધું કે જળની સાથે સંબંધ હોવા છતાં વૃત્તિને અજ્ઞાની ન થવા દેવી. વૃત્તિ છે એ સચેતન જ રહેવા દેવી, એ સભાનતા જ રહેવી, એટલે સચેતન રહેવા દેવી. સંબંધ કરવાનો છે. હવે આ મારા ઘાટ વિશે છે, તત્વો વિશે છે. હવે હું જયારે બીજાને મળવા જાઉં, એ ગમે એટલો દુશ્મન હોય મારો, ગમે એવો હોય, પણ એની હારે મારે એને કોઈ અવગુણો પાછો હું થાય ને એની હારે પ્રેમ કરવા માંડું તો એ દારૂ પીતો તો હું દારૂ પીવા માંડું. એને મારે પ્રેમ નથી કરવાનો, એને તો દેશ જ કરવાનો છે. પણ એને ચલાવનાર જે અંશ છે એના ઉપર તમારે પ્રીત જ રાખવાની છે અને એને મળવા જાવ છું એવો ભાવ કરવાનો છે. એટલે ઓલા અવગુણ નહીં આવે આપણામાં, આપણા ગુણ એની અંદર જશે, અંશના, ચેતનતાના. અને બીજો ફાયદો એ થશે કે આપણે અંશ થઈ જશું. એટલે 3 વાતો આજના જે અંધતમ ભાવના અને દ્વેષકાળની અંદરથી આપણે તારવવાની છે, છૂટી પાડવાની છે. આ 3 મહત્વના મુદ્દાઓ મેં તમને કીધા અને એ આપણે સમજાય એવા છે. અને ખાસ યાદ રાખજો, 2-3 વાર એટલા માટે મેં કીધું કે આજે આ સમજશું ને તો આમાંથી ઘણું કામ તત્વોની અરે આપણે રમતા આવડી જશે, એની સાથે કામ કરતા આવડી જશે. આ સગુણ અને નિર્ગુણમાં હોવા છતાં જળની સાથે જળને ચલાવનાર આપણે છીએ ચેતન. ગાડીમાં બેઠા છીએ તો ગાડીની અંદર બેઠા છીએ, જે બનાવનાર છે એનો અંશ કેવો હશે, કેટલો સજાણ હશે કે આવું પ્લેન બનાવ્યું, આમ પાછું ખાવા પીવાની સગવડતા આપી, વળી લાંબુ થઈને હુઈ જવાય એવી પણ સીટો એની બનાવી, બારીઓ એવી બનાવી કે જોઈ શકાય એવું છે. પાછું પ્લેન છે એને ટાયર એવા બનાવે, પાછું ઉપર એની ગતિ પકડી લે એટલે ઉપર હોઈ જાય છે. આ બધું કેવું બનાવ્યું છે તો એ અંશ ઉપર હોઈ જવાનું કે જો જળને પણ આ ચલાવી નાખનાર અંશ છે, એ હું છું, મારી અંદર છે, હું આવો છું. એટલે એના પ્રત્યે આપણા પ્રત્યે પ્રીતિ વધશે. પછી જે ઇન્દ્રિયો ઉપર જે આપણું વહી ગયું છે એની હારે આપણું જે બંધારણ થઈ ગયું છે એની સાથે જોડાણ છે, એ જોડાણ છે એ દ્વેષે કરીને એને ઉલટાવી નાખવું. એટલે એ આપણે આ કામમાં લાગી જાય. દ્વેષકાળ અહીંયા લગાડી દેવાનો છે. આપણે દ્વેષકાળને કેવો સરસ વાપરી કેમ છે આ રીતે સમજો. એટલે આજના દિવસે મને જે લાગ્યું ને એ સરસ રીતે આજનો ઉદ્દેશ્ય મેં તમને 3 વાક્યોમાં કહી દીધો. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય. શ્રીમદ કરુણા સાગર મહારાજ કી જય. સત કેવલ સાહેબ. ભાગમાં હોય ને તો સમજાય એવું છે.